પંચનાથ પ્લોટ તમારું નામ? મારું નામ જગદીશભાઈ ત્રિવેદી છે. હું 76 વર્ષનો સિનિયર સિટીઝન છું. અમારા વિસ્તારમાં કેટલીય રોડ ઉપર હોટલો આવી ગઈ છે. લગ્ન પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ હોય તો ધોમ ધડાકા ડીજે અને ફટાકડા ખૂબ ફૂટે. અમે સહન કર્યું અત્યાર સુધી અને સહન કરતા આવીએ છીએ. ધીમે ધીમે કોમર્શિયલ દુકાનો શરૂ થઈ ગઈ અને જે અત્યારે હમણાં અન્ય હિન્દુ સિવાયના માણસો પ્રલોભાભાઈ સાટાખત બીજાના નામનું કરાવે છે, કોકના નામે લે છે અને પછી ઓચિંતાના નોન હિન્દુ આવીને પ્રવેશ એન્ટ્રીને કબજો જમાવે છે દુકાનો, ફ્લેટમાં અને મકાનોમાં. આ વિસ્તારમાં મંદિરો છે, સ્કૂલો છે, તેમજ દેરાસર છે, જૈન અપાસરો છે, હવેલી છે, ખૂબ જ ધાર્મિક છે. અમારી પંચનાથ પ્લોટની અંદર વર્ષમાં દરેક તહેવાર ધાર્મિક રીતે અમે ઉજવવા ટેવાયેલા છીએ. અમારા સંસ્કાર છે, અમારો હિન્દુ ધર્મ જાળવવાની અમારી પવિત્ર ફરજ છે. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે ભાઈ અસાનધારો તાત્કાલિક લાગુ પાડો. સોફ્ટ એક્ટ નીચે તમે કોઈ દુકાનને રેસિડન્સને દુકાન આપવામાં, પંચનાથ વિસ્તારમાં હમણાં જ એક હોટલ અને ગેસ્ટ હાઉસ થઈ ગયું કોર્નર ઉપર 80 ને 90 ને 100 વારના મકાનમાં 5 માળ બધા ચણી દે છે. એટલે હવા નથી આવતી, તડકો નથી આવતો, ટ્રાફિકના ગાડીઓ મૂકીને વયા જાય છે. આખો દિવસ રાતના 3 વાગે ગાડી ચાલુ કરીને કોક નીકળે કે જાય તો અમને આમ ઉઠી જાય ને કોણ છે એમ જોઈએ તો ભાઈ બિંદાસ ગાડી લઈને વહી જાય ને રાતે હોર્ન મારે. અરે 3 વાગે ક્યાં ટ્રાફિક છે તું હોર્ન મારે તમને? અને ઘણી વાર તો ગુંડા તત્વો પણ આવે છે અને અમારા વિસ્તારમાં જે શાંતિ હતી, જે સુખ હતું એ ધીમે ધીમે નષ્ટ થતું જાય છે. કોમર્શિયલ મકાનોમાં ગેરકાયદેસર ચણતર થઈ ગયા છે. કોર્પોરેશન જોતું નથી અને કોર્પોરેશનને રજૂઆત કરે તો ગાડી લઈને સાહેબો એન્જિનિયરો આવે, ગાડી પાર્ક કરીને એમ કહે કે તમારાથી કાંઈ થઈ શકે એમ નથી. કોમર્શિયલ સરકાર મંજૂરી આપી દીધી. સરકાર મંજૂરી આપે છે પણ જનહિત માટે તો તમે જુઓ કયા અધિકારી દ્વારા આવું વર્તન કરવામાં આવે? કોર્પોરેશનના અધિકારી નામ તો આપણને કહે નહીં. ગાડી અમે 6 મહિના પહેલાં રજૂઆત કરી ત્યારે અધિકારી આવ્યા ગાડી લઈને સમજ્યા અને કીધું કે ના હવે અમે નકશા મૂકશે ત્યારે જોશું. રહેણાંકનો હેતુ શરત ભંગ થાય છે, ખુલ્લેઆમ શરત ભંગ થાય છે. મકાનોના રહેવાસી મકાનના રહેઠાણમાં કોમર્શિયલ થાય છે, તબદીલ થઈ જાય છે, એને શરત ભંગ થાય છે પણ કોઈ ધ્યાન દેતું નથી. અને ભવિષ્યમાં આગ લાગશે અથવા તો કોઈનું મકાન પડી જશે તો અમારા અહીંયા મકાન પડ્યું હતું રામનવમીને દિવસે, આજ 15 વર્ષ પહેલાં આખા ફ્લેટ પડી ગયા હતા ધડાધડ. એટલે અકસ્માત છે. શોપ એક્ટ પ્રમાણે તમે લાઇસન્સ ન આપો, રહેઠાણ મકાનને તમે કોમર્શિયલમાં કન્વર્ટ કરવાનું બંધ કરી દો. હવે માંગ શું છે? કલેક્ટરને શું રજૂઆત છે? કલેક્ટર સાહેબને અસાનદારો લાગુ કરવા માટે અમે આવ્યા છીએ કે સાહેબ અસાનદારો લાગુ પાડો.